એક વાત તો પાક્કી છે, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને એટલે ગુજરાતીઓનો કોઈ હાથ ના પકડી શકે. અને કદાચ એટલે જ આખા ભારતમાં સૌથી વધુ સોલાર પેનલ આપણા ગુજરાતમાં લાગેલી છે. પણ જે લોકો હજી પણ સોલાર પેનલ લગાવવાનું માત્ર વિચારી રહ્યા છે તેમના માટે આ વિશ્લેષણ બહુ જ ખાસ છે. ચાલો આમાં ઊંડા ઉતરીને સમજીએ કે કેવી રીતે સોલાર પેનલ ખરેખર મફતમાં લગાવી શકાય. સૌથી મોટો અને પહેલો સવાલ, શું એવું ખરેખર બની શકે કે ઘરમાં ગમે તેટલું એસી, પંખા કે ટીવી ચલાવીએ અને મહિનાના અંતે લાઇટ બિલ આવે જ નહીં? જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને કઈ રીતે, એ જ આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો આ આખી વાતને આપણે 5 મુખ્ય મુદ્દાઓમાં સમજીશું. પહેલા, કે આ બિલ ઝીરો થવા પાછળનું વિજ્ઞાન શું છે. પછી સરકારી સબસિડીનું આખું ગણિત અને એનાથી લોન દ્વારા સોલાર મફત કેવી રીતે પડે છે. એ પછી એક સારી કંપની પસંદ કરવી કેમ જરૂરી છે. અને છેલ્લે સોલારને લગતા જે સામાન્ય પ્રશ્નો હોય છે એના જવાબો પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. આ આખી વાતનો પાયો છે સોલર પેનલ કઈ રીતે કામ કરે છે અને સરકારની એક ખાસ યોજના. હવે આ સ્લાઇડમાં જે વાત છે ને એ આખી ગેમ છે. જુઓ, જ્યારે સોલાર પેનલ વીજળી બનાવે છે અને એ વપરાશ કરતાં વધુ હોય ત્યારે એ વધારાની વીજળી ગ્રીડમાં પાછી જાય છે. આને કહેવાય એક્સપોર્ટ. અને રાત્રે કે જ્યારે આપણે ગ્રીડમાંથી વીજળી વાપરીએ એને કહેવાય ઇમ્પોર્ટ. હવે મુદ્દાની વાત એ છે કે જો તમારું એક્સપોર્ટ તમારા ઇમ્પોર્ટ કરતાં વધી જાય તો તમારે બિલ નથી ભરવાનું, પણ ઉલટાનું તમારા ખાતામાં પૈસા જમા થાય છે. અને આ બધું શક્ય બનાવે છે ફેબ્રુઆરી 2024માં શરૂ થયેલી પ્રધાનમંત્રી મુફ્ત વીજળી યોજના. આ યોજના હેઠળ સરકાર તમને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. અને આ કોઈ ડિસ્કાઉન્ટ નથી. આ રકમ ઇન્સ્ટોલેશન પછી સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની, આંકડાઓની. આખું ગણિત કેવી રીતે કામ કરે છે એ એકદમ સાદા વાસ્તવિક ઉદાહરણોથી સમજીએ. ધારો કે એક પરિવાર છે જેમનું મહિનાનું લાઇટ બિલ આવે છે સમજો કે 2400 રૂપિયા. એમને લગભગ 3 કિલોવોટની સિસ્ટમની જરૂર પડે. હવે સનબૂસ્ટ એનર્જી જેવી કંપનીની એક સારી ટોપ ટાયર 3.27 કિલોવોટ સિસ્ટમની કુલ કિંમત લગભગ 1,72,999 રૂપિયા છે. પણ હવે આ કુલ કિંમત પર સરકાર તરફથી સીધા બેંક ખાતામાં આવે છે પૂરા 78,000 રૂપિયાની સબસિડી. અને આ જ રકમ આખું ગણિત બદલી નાખવાની છે. કઈ રીતે? ચાલો જોઈએ. હવે મજાની વાત એ છે કે આખી સિસ્ટમ માટે ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન લઈ શકાય છે. અને લોન પણ એવી રીતે ગોઠવવામાં આવે કે એનો માસિક હફતો એટલે કે ઈએમઆઈ તમારા જૂના લાઇટ બિલ જેટલો જ આવે. આ કિસ્સામાં 2,465 રૂપિયા, જે લગભગ 2,400 રૂપિયા બરાબર જ છે. એટલે કે પહેલાં જ્યાં લાઇટ બિલ ભરાતું હતું હવે એટલા જ રૂપિયાનો લોનનો હફતો ભરાશે. ખિસ્સા પર કોઈ નવો બોજ નહીં. અને અહીં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. યાદ છે પેલા 78,000 રૂપિયા જે સબસિડીના મળ્યા? જેવી એ રકમ 2-3 મહિનામાં બેંકમાં આવે તરત જ એને લોનમાં પ્રીપેમેન્ટ કરી દેવાની. અને એનાથી શું થશે ખબર છે? જે લોન શરૂઆતમાં 8 વર્ષથી પણ વધુ ચાલવાની હતી તે ફક્ત અને ફક્ત 4 વર્ષમાં જ પૂરી થઈ જશે. તો આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન લો, તમારા જૂના લાઇટ બિલ જેટલો જ ઈએમઆઈ ભરો, સબસિડી આવે એટલે એનાથી લોન પ્રીપે કરી દો અને બસ 4 વર્ષમાં લોન મુક્ત થઈ જાઓ. અને પછી તો 25 થી 30 વર્ષ સુધી વીજળી એકદમ મફત. પણ આ બધું ગણિત ત્યારે જ સાચું પડે જ્યારે એક કામ બરાબર થયું હોય, અને એ છે યોગ્ય સોલર કંપનીની પસંદગી. કેમ કે આ 1-2 વર્ષની વાત નથી, આ તો 25-30 વર્ષનું રોકાણ છે. તો એક સારી કંપની કેવી રીતે ઓળખવી? 4 મુખ્ય વસ્તુઓ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. પહેલું, એમનો ટ્રેક રેકોર્ડ કેવો છે. બીજું, શું એ લોકો બધું કામ પોતાની રીતે જ કરે છે, એટલે કે ઇન-હાઉસ? ત્રીજું, એમની સર્વિસ કેવી છે? અને ચોથું, એમના જૂના ગ્રાહકો એમના વિશે શું કહે છે? હવે આ બધા માપદંડો પર ખરી ઉતરતી એક કંપનીનું ઉદાહરણ લઈએ તો એ છે સનબૂસ્ટ એનર્જી. એ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી સોલાર કંપની છે જેમને 13 વર્ષથી વધુનો અનુભવ છે અને હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કામ કરી રહી છે. એમની ખાસિયત છે એમનું ઇન-હાઉસ ક્વોલિટી કંટ્રોલ અને ગ્રાહક સેવા. અને હા, એક ખાસ વાત, જો સનબૂસ્ટ એનર્જીનો સંપર્ક કરો તો એમને ચોક્કસ કહેજો કે આ માહિતી એક વાત કહું પરથી મળી છે. આવું કહેવાથી 5,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. ચાલો હવે આપણે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ,
સોલારને લઈને લોકોના મનમાં ઘણા સવાલો અને થોડી ગેરસમજ પણ હોય છે. ચાલો એને એક પછી એક દૂર કરીએ. સૌથી પહેલો અને સૌથી કોમન સવાલ, ભાઈ ચોમાસાનું શું? વાદળછાયું વાતાવરણ હોય ત્યારે શું સોલાર પેનલ વીજળી બનાવવાનું બંધ કરી દેશે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. આજકાલની જે આધુનિક ટેકનોલોજી છે, ખાસ કરીને મોનોબાયફેશિયલ પેનલ, એને કામ કરવા માટે આકરો તડકો નહીં, ખાલી પ્રકાશ જોઈએ છે. હા, ઉત્પાદન થોડું ઓછું વધતું થઈ શકે, પણ વીજળી બનવાનું તો ચાલુ જ રહેશે. બીજો એક ડર ઘણા લોકોનો હોય છે કે સોલાર પેનલ લગાવ્યા પછી આપણી આખી ટેરેસ કે અગાસી તો નકામી થઈ જશે, એનો ઉપયોગ જ નહીં કરી શકાય. આ વાત પણ સાચી નથી. જો કોઈ સારી પ્રોફેશનલ કંપની પાસે કામ કરાવ્યું હોય તો એ લોકો એવી રીતે ઇન્સ્ટોલેશન કરે છે કે ટેરેસની જગ્યાનો ઉપયોગ આરામથી પહેલાંની જેમ જ કરી શકાય. અને છેલ્લો પ્રશ્ન, મેન્ટેનન્સનું શું? શું આમાં બહુ મોટો ખર્ચો અને માથાકૂટ હોય છે? હકીકતમાં તો આમાં મેન્ટેનન્સ લગભગ નહિવત છે. બસ દર 10 થી 15 દિવસે એકવાર પાણીથી સાફ કરી નાખવાનું, બસ એટલું જ, જેથી પેનલ પર ધૂળ ના જામી જાય અને તે પૂરી ક્ષમતાથી કામ કરતી રહે. તો આખું ગણિત હવે સ્પષ્ટ છે. પણ આ વાતને એક મોટા વિચાર સાથે પૂરી કરીએ. વિચારો, 4 વર્ષ પછી તમારું લાઇટ બિલ હંમેશા માટે 0 થઈ ગયું છે અને ભવિષ્યમાં જ્યારે કોઈ ઇલેક્ટ્રિક કાર ખરીદે તો એ કારને ચાર્જ કરવાનો ખર્ચ પણ કેટલો? 0. મતલબ કે એ કાર પણ મફતમાં ચાલશે. એટલે આ માત્ર પૈસાની બચત નથી, આ તો ભવિષ્ય માટેની એનર્જી સિક્યુરિટીનું એક સ્માર્ટ રોકાણ છે.